ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ ચોટલિયા. જેવી રીતે તમને અગાઉ વાત કરેલી હતી એમ કે સ્ટેટ વિષયમાં કેવી રીતે પાસ થઈ શકાય એના માટેના જે આઈએમપી ચેપ્ટર કરવાના હતા તેમાં પ્રથમ ચેપ્ટર છે સુરેખ સહસંબંધ. તેનો થિયરીનો થોડોક પોર્શન આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધો છે. હવે આઈએમપી જે એમસીક્યુમાં પૂછાઈ શકે એવા પોઈન્ટ છે. તો એમસીક્યુમાં પૂછાઈ શકે એવા સહસંબંધાંકના ગુણધર્મ. તો સહસંબંધાંકના ગુણધર્મોમાં પહેલો પોઈન્ટ આપણને આપ્યો છે, સહસંબંધાંકની કિંમત -1 થી +1 ના અંતરાલમાં જ હશે. એટલે r ની કિંમત હંમેશા -1 અને +1 ની વચ્ચે જ આવી શકે છે, અથવા -1 કે +1 પણ હોઈ શકે છે. સહસંબંધાંક એ એકમ રહિત માપ છે. એકમ રહિત માપ એટલે કેવું માપ વિદ્યાર્થી મિત્રો? તો કે જેની પાછળ કોઈ પણ વસ્તુ લખવામાં આવતી નથી. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ એમ કહે ભાઈ કોઈ x અથવા y નો એકમ કિગ્રા છે, ટન છે, કરોડ રૂપિયા છે, તો એક પણ એકમ પાછળ લખવામાં આવતો નથી. x અને y નો સહસંબંધાંક તેમજ y અને x ના સહસંબંધાંક બંને કેવા હોય છે? સરખા જ હોય છે. એટલે કે rxy ગોતો અથવા ryx ગોતો, બંનેની કિંમત કેવી મળશે વિદ્યાર્થી મિત્રો? સરખી જ મળશે. હવે ત્યાર પછીનો પોઈન્ટ છે ઉદ્ગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાંક કેવો છે? હવે આપણને પ્રશ્ન થાય છે ઉદ્ગમ બિંદુ એટલે શું? તો કે ઉદ્ગમ બિંદુ એટલે વિદ્યાર્થી મિત્રો પ્લસ ઓર માઇનસ ની નિશાની, અને માપના પરિવર્તનથી એટલે ગુણાકાર અથવા ભાગાકાર. રેડી વિદ્યાર્થી મિત્રો? તમે x અને y માં પ્લસ કરો કે માઇનસ કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, એના જવાબમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવતો નથી. એટલે કે એ ઉદ્ગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાંક કેવું માપ છે? મુક્ત માપ છે. બરાબર. આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો નિયત સંબંધાંક માટે આવે છે કે જેમાં ઉદ્ગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે કે એમાં પ્લસ માઇનસ ની કોઈ અસર થતી નથી. જ્યારે માપના પરિવર્તનથી નિયત સંબંધાંકમાં પરિવર્તન આવી શકે છે. એટલે ગુણાકાર ભાગાકારથી એને ફેર પડે છે. શેમાં? નિયત સંબંધાંક. અત્યારે આપણે શું જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? સહસંબંધાંક. તો સહસંબંધાંકમાં ઉદ્ગમ બિંદુ એટલે કે પ્લસ ઓર માઇનસ અને માપના પરિવર્તન ગુણાકાર ભાગાકારની કોઈ અસર થતી નથી. ત્યાર પછી સહસંબંધાંકનું અર્થઘટન. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી 5 માર્કના દાખલામાં છેલ્લે અર્થઘટન લખવું ફરજિયાત જ છે. અર્થઘટન નહીં લખો તો તમારો અડધો માર્ક કપાઈ જશે. અર્થઘટન સાવ ઈઝી છે. તો કે અર્થઘટન તો કે સહસંબંધાંક આપણને પૂછે સહસંબંધાંકના મુખ્ય કેટલા પ્રકાર? તો કે બે. કયા કયા? તો કે ધન સહસંબંધાંક અને ઋણ સહસંબંધાંક. હવે ફોર એક્ઝામ્પલ આપણો આન્સર -1 અને +1 ની વચ્ચે આવી શકે છે. જો એક્ઝેક્ટ -1 આવે વિદ્યાર્થી મિત્રો તો શું લખશું? સંપૂર્ણ ઋણ સહસંબંધ લખી શકાય છે. જો 0 આવે છે તો લખી શકો સુરેખ સહસંબંધનો અભાવ, અને જો 1 આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ લખી શકો છો. અહીં આવે તો વધુ ગાઢ ઋણ સહસંબંધ, વધુ ગાઢ ઋણ સહસંબંધ જો -1 ની નજીક હોય તો, અને +1 ની નજીક હોય, બરાબર છે, એટલે કે +1 ની નજીક હોય તો અહીં શું લખાય? વધુ ગાઢ ધન સહસંબંધ. જો 0 ની નજીક હોય તો ઓછો ગાઢ, અહીંયા પણ ઓછો ગાઢ છે, પરંતુ માઇનસ આવે તો ઓછો ગાઢ ઋણ સહસંબંધ, અને પ્લસ આવે તો ઓછો ગાઢ ધન સહસંબંધ લખી શકાય છે. ત્યાર પછી હવે આપણે વિદ્યાર્થી મિત્રો 5 માર્ક માટે કાર્લ પિયર્સનની રીત. અત્યારની પેપર સ્ટાઇલ મુજબ એ લોકો તમને એક કાર્લ પિયર્સનની રીતનો દાખલો અને એક ક્રમાંક સહસંબંધાંકની રીત પૂછે છે. જેમાં કાર્લ પિયર્સનની રીતના કયા સૂત્રનો ક્યાં ઉપયોગ કરવો એ મહત્વની બાબતો આપણે જોવી જોઈએ. આ 5 માર્ક્સ માટે આપણે ધ્યાનમાં લઈએ છીએ. ઇવન આ જે કંઈ પણ સૂત્ર છે 2 માર્કમાં તમને પૂછી શકે, 3 માર્કમાં પણ આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા કરવાના હોય છે. પરંતુ અત્યારે આપણે 5 માર્ક માટેના દાખલા જે છે આઈએમપી એના માટે આપણે જોઈશું. તો પ્રથમ રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે? x બાર અને y બાર કેવા આવે? પૂર્ણાંક આવે. એટલે કે x બાર અને y બાર ની કિંમત પૂર્ણાંક આવવી જોઈએ, પોઈન્ટમાં જોઈએ નહીં. રેડી? તો x બાર શોધવા માટેનું સૂત્ર શું? તો કે 11મા ધોરણમાં ભણી ગયા છીએ આપણે, સિગ્મા x ના છેદમાં n. તો y બાર શોધવા માટેનું સૂત્ર શું થાય? સિગ્મા y ના છેદમાં n. રેડી? તો r આપણું કમ્પ્લીટ સૂત્ર શું થશે? સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ના છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. ત્યાર પછી x બાર અથવા y બાર અપૂર્ણાંક આવે. x બાર અથવા y બાર કેવા આવે? અપૂર્ણાંક આવે, અને અવલોકન 1 થી 30 ની વચ્ચે હોય.
એક્સ બાર અથવા વાય બાર કેવા આવે? અપૂર્ણાંક આવે અથવા અવલોકન 1 થી 30 ની વચ્ચે હોવા જોઈએ. આવું રાખવાનું કારણ શું વિદ્યાર્થી મિત્રો? કે જો અવલોકન 1 થી 30 ની વચ્ચે હશે તો તમે સરળતાથી એનો રૂટ કે સ્ક્વેર કરવો હશે તો તમે આરામથી કરી શકશો. અને ગુણાકાર પણ અમુક વસ્તુના તમને ઈઝીલી આવડતા હોય જે તમે મોઢે કરી શકો છો. તો એનું સૂત્ર છે n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. રૂટની અંદર છેદમાં રૂટની અંદર n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. પછી અહીંયા n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y હોલ સ્ક્વેર આવશે. x બાર અથવા y બાર અપૂર્ણાંક આવે અથવા અવલોકનો ખૂબ મોટા હોય એટલે 10,000 5,000 એવી રીતે એમની વચ્ચે ડિસ્ટન્સ પણ ખૂબ વધારે હોય ત્યારે ખૂબ મોટા હોય કે અપૂર્ણાંક હોય અવલોકનો પોઈન્ટમાં આપ્યા હોય. ફોર એક્ઝામ્પલ x ની કિંમત 3.5 7.5 28 એવી રીતે આપણને કોઈ પણ કિંમતો આપેલી છે તો આપણે શેનો યુઝ કરશું? તો કે યુવી વાળી રીતનો વિદ્યાર્થી મિત્રો યુઝ કરીશું. તો યુવી વાળી રીતમાં શું આવે છે સૂત્ર? સેમ વસ્તુ છે, x દેખાય છે અહીંયા u, y દેખાય છે અહીંયા v. એક સૂત્ર યાદ રાખશો તો બીજું ઓટોમેટિક યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમે પાકા કરી લેશો તો આના પછીનું જે ચેપ્ટર છે નિયત સંબંધ એમાં પણ કામમાં આવશે. સામયિક શ્રેણીમાં પણ આ જ સૂત્ર રિપીટ થાય છે એટલે આ સૂત્ર ખાસ પાકું આપણે કરી લેવું. અહીંયા જેવી રીતે સિગ્મા x છે તો અહીંયા x ની જગ્યાએ શું મૂક્યું? સિગ્મા u. y ની જગ્યાએ સિગ્મા v. રૂટની અંદર અહીંયા n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. u કેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધારશું? તો કે u બરાબર x માઇનસ a છેદમાં cx, v બરાબર y માઇનસ b છેદમાં cy. વિદ્યાર્થી મિત્રો, cx અને cy શું ધારવું એ કેના ઉપર આધારિત છે? બંનેમાં x અને y માં જે કોમન કિંમતો આપેલી છે એના ઉપર આધારિત છે. તો આવી જ નોટિફિકેશન આવા જ વિડીયો મેળવવા માટે મારી ચેનલ જયેશ ચોટલિયા એકાઉન્ટ ગુરુને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.